સુરતના લસકાણા પોલીસે પ્રોહિબિશનના ગુનામાં મોટી કાર્યવાહી કરી છે। રિંગ રોડ નજીક આવેલા પતરાના શેડ પર દરોડા પાડી વિદેશી દારૂનો જથ્થો સહિત રૂપિયા 16.42 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી 3 આરોપીની ધરપકડ કરી છે। લસકાણા પોલીસ સ્ટેશનમાં વિસ્તારના રિંગ રોડ નજીક આવતા પતરાના શેડમાં પ્રોહિબિશનની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો। કાર્યવાહીમાં નાની મોટી બોટલ અને ટીન મળી કુલ 1532 નંગ વિદેશી દારૂ, 2 4 વ્હીલર કાર અને 5 મોબાઈલ ફોન મળી આવ્યા હતા। પોલીસે રૂપિયા 16,42,223 ના મુદ્દામાલ સાથે 3 આરોપીની ધરપકડ કરી છે। સમગ્ર મામલે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। લસકાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રિંગ રોડ પર આવેલા એક ગોડાઉનની અંદર પ્રોહી અંગે બાતમી મળતા ત્યાં રેડ કરતા ત્યાં ટોટલ 1532 નાની મોટી બોટલો મળી આવેલી છે, જેની કિંમત 3,42,000 છે। ઉપરાંત 2 ગાડી અને મોબાઈલ, આ બધું મળીને 16,42,000 ના મુદ્દામાલ સાથે 3 આરોપીને પકડી પાડેલ છે। માલ ગાડીમાં હતો, બંને ગાડીમાં હતો। ઉપરાંત જે પાછળ કેબિન જોઈ રહ્યો છે કેબિનની અંદર હતો, અને કેબિનની અંદર એક ચોરખાનું, અંદર નીચેની સાઈડ એક ચોરખાનું બનાવવામાં આવેલું હતું, તેમાં પણ એક અમુક માલ છુપાવવામાં આવેલો હતો। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।